मेरे प्यार रही सके हवे मारा। क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો। અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે। અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી તમારે સ્ટાર્ટિંગમાં જે તે ટેક્સ છે એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમને એરો બતાવે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યાંથી તમારે આ ફોન્ટ રાખી દેવાનો છે। પછી નીચે ઇમોજી આપ્યું એના પર ક્લિક કરવાનું છે, ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે અને ફોન્ટ તમને મારા ઓલ મટીરિયલ અંદર મળી રહેશે। પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે તમે એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 2.18। પછી તમારે ત્યાંથી પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયામાં જવાનું છે અને ત્યાંથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે। પછી આ વિડીયો આપેલો છે એને તમારે સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે। પછી એ વિડીયોને તમારે નીચે આવી રીતે રાખી દેવાનો છે। પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર। પછી એમાં પણ તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે। ફોન્ટ ચેન્જ કરવા માટે ટેક્સ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી એડિટ ટેક્સમાં જવાનું છે અને ત્યાંથી તમારે પણ એ જ ફોન્ટ રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે। પાછું તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી તમારે બીજા બીટમાર્કે આવવાનું છે 2.21, ત્યાંથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારે સોંગ લેયર કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી પાછું તમારે 2.18 પહેલા બીટમાર્કે આવવાનું છે, પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયમમાં જવાનું છે અને ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે। પછી એ વિડીયો પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે, ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે। પછી 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમારે વિડીયો ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। પછી તમને આ 3 ટપકા બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોપી ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે। પછી બેક જવાનું છે અને પછી તમારે આ વિડીયો રહ્યો એના પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે ઇફેક્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ ઇફેક્ટ। વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે અને વિડીયોમાં મેં જે પણ ફોન્ટ યુઝ કર્યા છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ